5-7 જણા અમારા જેવા આવશે, બોલશે, તમારા જેવા ફ્રી થઈને સાંભળવા માટે આવશે. ફિઝિકલી આ સભા પૂરી થયા પછી તમે બહાર જશો તો તમારામાં ફેરફાર શું થશે? ફિઝિકલી કોઈ જ ફેરફાર નહીં. તમે ઘરેથી અહીંયા આવ્યા ત્યારે વજન કરજો ને સભા પૂરી થયા પછી વજન કરજો, વજનમાં ફેરફાર નહીં થાય, હાઇટમાં ફેરફાર નહીં થાય, કશો જ ફેરફાર નહીં થાય. એની જગ્યાએ તમે સ્કાય મોલમાં કે બિગ બજારમાં જઈને આંટો મારીને બહાર આવો ને તો થોડોક ફેરફાર થાય. એક થેલી લઈને બહાર નીકળે. એક બિગ બજાર કે સ્કાય મોલ કે રિલાયન્સ કે ઇસ્કોન પ્રોઝોન મોલ એમાંથી નીકળીને બહાર નીકળો, તમારામાં ફિઝિકલ ચેન્જ દેખાય છે. આ તમારી અંદર બાહ્ય ચેન્જ કોઈ નહીં લાવી શકે, ઇન્ટરનલ ચેન્જ. બાળક પહેલા ધોરણમાંથી 10મા ધોરણમાં આવે, 12મા ધોરણમાં આવે, બાળકમાં શું ફેરફાર થાય? પહેલા ધોરણનો છોકરો એની મમ્મી મૂકવા જતી હોય, 12મામાં જાતે સ્કૂટી કે એક્ટિવા લઈ જતો થઈ ગયો હોય. પહેલા ધોરણનો છોકરો એની સાથે લંચ બોક્સ લઈને જાય, 12મા ધોરણનો છોકરો એ બાર કેન્ટીનમાંથી એ દાબેલીઓ ખાતો થઈ ગયો હોય. એ પછી લંચ બોક્સ ન લઈ જાય 12મામાં કે કોલેજમાં આવે ત્યારે. પહેલા ધોરણના છોકરાને એની મમ્મી અહીંયા શર્ટના ખિસ્સા ઉપર રૂમાલ ટીંગાડી આપે નાક લૂછવા માટે સેફ્ટી પિનથી, અને 12મા ધોરણમાં અહીંયા રૂમાલ ન લગાવે, એનામાં ફેરફાર થઈ ગયો. પહેલા ધોરણની અંદર એની સ્કૂલ બેગ જેટલું કીધું એટલું બધું લઈ જાય, કોલેજની અંદર આવે પછી એને ખબર પડે કે શું શું ન લઈ જઈએ ચાલે, એટલે જેટલું જરૂરનું હોય એટલું જ લઈ જાય. સાહેબ કે બધું ના લઈ જાય, એ કોલેજમાં આવી ગયો છે. પહેલા ધોરણની અંદર હોય ત્યારે વોટ્સએપ શું છે, ફેસબુક છે, એને એકાઉન્ટ ના હોય, કોલેજમાં આવે ત્યારે એના એકાઉન્ટ ખુલી ગયા હોય. આ બધા ફિઝિકલ ચેન્જ છે. પહેલા ધોરણનો છોકરો એને પાછળ વાળો ટપલી મારે તો એ શિક્ષક કે શિક્ષિકાને ફરિયાદ કરે કે બેન સાહેબ પેલો મને હેરાન કરે છે, અને કોલેજમાં આવ્યા પછી એ કોકને મારે ને ત્યારે સામેવાળા ફરિયાદ કરે કે આ મારી ગયો છે. એ ફરિયાદ ન કરે. આ બધા ફિઝિકલ ચેન્જ છે. પણ મોટામાં મોટો ચેન્જ એની મેચ્યોરિટી આવે ને, મોટો ચેન્જ છે. એના રિઝલ્ટમાં ચેન્જ આવે, એની સહન શક્તિમાં ચેન્જ આવે. આજે બાહ્ય ચેન્જ માટે કોઈ જ્ઞાનોત્સવ નથી. અહીંયા બેઠેલા બધા જ પાસે લગભગ મોબાઈલ છે. આપ સૌને મારો પ્રશ્ન એ છે કે મોબાઈલ જ્યારથી તમે ખરીદ્યો, એ પહેલો મોબાઈલ હેન્ડસેટ લીધો એ કઈ કંપનીનો હતો ને કેટલા રૂપિયાનો હતો? યાદ કરજો જરા. કેટલાકે શરૂઆત કરી ત્યારે નોકિયાથી શરૂઆત કરી હશે. નોકિયા 1800 કે જે કંઈ આવતા હતા, નોકિયાથી શરૂઆત થઈ હતી. 2-3 વાર દબાવે તરત લાગે. આ નોકિયાના ફોન હતા. અત્યારે વોઇસ ડાયલિંગ આવી ગયા ને ટચ સ્ક્રીન આવી ગયા. બરાબર, તમે તમારા મોબાઈલને અપડેટ કરી દીધા. અહીંયા કેટલાક ચશ્માવાળા હશે, એને મારો પ્રશ્ન છે કે પહેલા ચશ્મા તમે લીધા ત્યારે કેટલા રૂપિયાના હતા અને અત્યારના તમારા ચશ્મા કેટલા રૂપિયાના છે? તમે પહેલું ઘર લીધું મોરબીમાં, એ કેવું હતું ને અત્યારે ઘર, અથવા તો એનું એ જ ઘર છે, તો અંદર સુધારા શું શું કર્યા? વી હેવ અપડેટેડ અવર ઈચ એન્ડ એવરી થિંગ્સ. આપણે આપણા ચશ્માને અપડેટ કર્યા, આપણી ગાડીને અપડેટ કરી, આપણા મોબાઈલને અપડેટ કર્યા. હાર્ડવેર બધું જ બદલ્યું, સોફ્ટવેર બદલવાનું રહી જાય છે. જ્ઞાનોત્સવ આના માટે છે. મોબાઈલ બદલવા, ગાડી બદલવી, બંગલા બદલવા એ હાર્ડવેર બદલવા જેવું છે. અભિગમ બદલવો એ સોફ્ટવેર બદલવા જેવું છે. સોફ્ટવેર બદલાય તો માણસ આગળ વધી શકે છે. એટીટ્યુડ બદલો તો તમારો ઓલ્ટિટ્યુડ બદલાઈ જશે. અમારું સારંગપુરમાં સંત તાલીમ કેન્દ્ર છે. સંત તાલીમ કેન્દ્રમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં 250-300 સંતોને તાલીમ આપે છે. BAPS સંસ્થાના સંતોને, અમને તમામ સંતોને પ્રવચન તો ઠીક છે, પણ સંગીતની તાલીમ, સીવણની તાલીમ, ખેતીવાડીની તાલીમ, ગૌશાળાની તાલીમ, રસોઈની તાલીમ, બધી જ તાલીમ આપવામાં આવે છે. એમાં રસોઈની તાલીમના ભાગરૂપે રોટલી બનાવતા પણ શીખવાડવામાં આવે. કોઈએ ઘરે તો રોટલી બનાવી ન હોય, ત્યાં રોટલી બનાવવાની. હવે રોટલી બનાવવામાં શું છે? એમાં તો લોટ લેવાનો, બાંધવાનો, ગુલ્લા બનાવવાના, વેલણ લેવાનું, પછી આમાં વણી એટલે રોટલી થઈ જાય. આવું અહીંયા બેઠેલા જેણે નથી કરીને એવું બધાને લાગે છે કે થઈ જાય. કરે ત્યારે ખબર પડે કે શું થઈ જાય. થિયરીમાં રોટલી કરવી બહુ જ સહેલી છે,
પહેલી વાર રોટલી કરવા અમે લોકો જ્યારે ગયા, હું તમને અમારી જ વાત કરું છું, પહેલી વાર રોટલી કરવા ગયા તો વેલણ રોટલી સાથે ચોંટી ગયું, એટલે કોરો લોટ નાખ્યો. નાખતા નાખતા ભીના કરતા કોરો વધી ગયો, એટલો લોટ નાખવો પડ્યો. આપણી બાજુમાં કેટલાક સિનિયર સંતો રોટલી કરે, વાતો કરતા જાય, રોટલી ફરે. આપણે ભણીએ રોટલી ફરે નહીં, એટલે આપણે નક્કી કર્યું કે રોટલી ના ફરે કઈ નહીં, આપણે ફરીએ. એટલે આપણે 2-3 બાજુથી ફરી ફરીને રોટલી પૂરી કરી. ગામના નકશા જેવી રોટલીઓ થાય. એટલે જેની સારી થતી હતી એની સામે જોયું ને પૂછ્યું કે વેલણ કયું વાપરે છે. એટલે બીજા દિવસે એના દ્વારા સારી રોટલી થતી હતી, એ વેલણ આપણે લીધું ને એ વેલણથી પ્રયત્ન કર્યો તો પણ રોટલી ન થઈ. વેલણ બદલવાથી રોટલીઓ સારી નથી થતી, વલણ બદલવાથી રોટલીઓ સારી થાય છે. તમારા વલણ બદલવાના છે. કોઈકના સારા અક્ષર દેખાય એટલે આપણે એના અક્ષર સામે જોયા પછી એના હાથ સામે જોઈએ છીએ અને પૂછીએ છીએ પેન કઈ વાપરો છો? તમે રોટોમેક વાપરો, પાઇલોટ વાપરો, રેનોલ્ડ્સ વાપરો, જેલ પેન વાપરો એટલે અક્ષર સારા નીકળે? પેન બદલવાથી અક્ષર સારા ન નીકળે. તમારી લખવાની સ્ટાઇલ બદલવી પડે. બધી સ્ટાઇલ બદલાય છે. અહીંયા બેઠેલા કેટલાય હેર સ્ટાઇલ બદલી નાખી હશે. પેલા આડી પાથી પાડતા, કેટલાક વચ્ચે કરે, વચ્ચે વાળા આડી કરે, જાત જાતની સ્ટાઇલ. અહીંયાથી કેટલાક આ બાજુ સાવ સફાચટ ને નેશનલ 8 બનાવે છે, આખું નેશનલ હાઈવે હોય છે. કેટલાકને આફ્રિકાના જંગલ જેવું હોય છે. કેટલાકને આ બાજુ લટ બાર કાઢે છે, જાત જાતની હેર સ્ટાઇલ બદલી, દાઢીની સ્ટાઇલ બદલી. કેટલાક લોકો અહીંયા જ ખાલી આટલું ટપકું જ રાખે છે. હમણાંથી નવું ચાલુ કર્યું છે, અહીંયા આટલું જ થોડુંક જ. આપણને એમ લાગે કે રહી ગયું લાગે છે, એને રાખ્યું હોય છે. સ્ટાઇલ માટે દાઢીની સ્ટાઇલ બદલી, હેરની સ્ટાઇલ બદલી, ચશ્માની સ્ટાઇલ. પેલા ચશ્મા ગાંધીજીના ગોળ આવતા હતા, એમાંથી સાદા કર્યા. એમાં ફ્રેમ વાળા કાળા જાડા આવતા હતા, મોતિયા વાળા. પછી બધાને એમ લાગ્યું કે જાડા જાડા ચશ્મા પહેરીએ તો આપણો ચહેરો સારો દેખાતો નથી, ચહેરો તો ચશ્માથી ઢંકાઈ જાય છે, એટલે ફ્રેમલેસ બનાવો, એટલે ફ્રેમલેસ કર્યા. હવે એમ થયું કે ફ્રેમલેસમાં લોકોને ખબર નથી પડતી કે આપણે પહેર્યા છે કે નથી પહેર્યા. હવે બતાવો, એટલે હવે ચશ્માની ફેશન પાછી કેવી આવી છે? કાળા અને જાડી ફ્રેમ વાળા પહેરવાના. ચશ્માની સ્ટાઇલો બદલો, ચપ્પલની સ્ટાઇલો બદલો, પેન્ટની સ્ટાઇલો બદલી. પેલા બોલ બેટમ પહેરતા હતા, બચ્ચન પહેરતા ને. ઘઉંની ઘંટીમાં પેલો લોટ નીકળે ને પેલું કપડું બાંધ્યું હોય ને, ઉપરથી હળંગ હેડ્યું આવે, ઉપરથી સેમ સાઇઝનું બોલ બેટમ આવે ને, પેરેલલ આવ્યા ને, સ્કિન ટાઈટ આવ્યા ને, નવી નવી ફેશન, લો વેસ્ટ સ્ટાઇલ લાયા છે. તમે પહેરો કે ના પહેરો તોય ચાલે એવી સ્ટાઇલો કરી. જૂતાની સ્ટાઇલ બદલો. બધી સ્ટાઇલ બદલ્યા પછી જો લાઈફ સ્ટાઇલ નહીં બદલાય ને, કોઈ સ્ટાઇલો કામ નથી લાગવાની. લાઈફ સ્ટાઇલ, તમે ચપ્પલની જે સ્ટાઇલ પહેરો, થોડી થોડી લાઈફ સ્ટાઇલ બદલતા જાઓ. અહીંયા જે કંઈ વક્તાઓ આવશે, જે કંઈ વાતો થશે, એ લાઈફ સ્ટાઇલ માટે છે. આજે થોડીક વાત વિચાર વિમર્શ આપણે એ કરવો છે, આપણી લાઈફ સ્ટાઇલ કઈ રીતે બદલી શકે. સાચો પાવર શેની અંદર છે? પાવરફુલ પર્સનાલિટી થવું છે, પરમેનન્ટ આપણને લોકો યાદ કરે એવી અપેક્ષા છે, આપણા અંતિમ દિવસે આપણને સંતોષ અને શાંતિ હોય એવી ઈચ્છા કે આશા છે. તો અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી છે, થોડાક શબ્દો યાદ રાખજો આજના પ્રથમ દિવસે પાવરફુલ પર્સનાલિટી થવા માટે. નહીં તો વર્ષો પછી નામ ભૂસાઈ જશે. રાવણ શક્તિશાળી હતો. રાવણ માટે લખે છે, હતી હીરે જડિત ભીંતો, હતી હીરે જડિત ભીંતો, કનક મહેલ મોહલાતો, કનક મહેલ મોહલાતો, પવન વાય જ્યાં સ્વયં વાતો, પવન જ્યાં સ્વયં વાય, ગંધર્વના સુણી ગીતો. એની ઊંઘ ઉડતી હતી, થરથર ધ્રુજે રાવણ જે એક બગાસું ખાતો. આવો રાવણ શક્તિશાળી, છતાં આજે રાવણનું નામ ભૂસાઈ ગયું. આજે કોઈ રાવણનું નામ રાખે છે મોરબીમાં કોઈ રાવણભાઈ? કોઈ રાવણનું નામ નથી રાખતા. અને અમુક લોકો અમર થઈ ગયા, કાંઈ જ નથી કર્યું. અહીંયા બેઠેલા હર્ષદ મહેતાને ઓળખે છે, નરસિંહ મહેતાને ઓળખે છે, બરાબર ને? અહીંયા બેઠેલા બધા હર્ષદ મહેતાને પણ ઓળખતા હશો અને નરસિંહ મહેતાને પણ ઓળખતા હશો. પણ હર્ષદ મહેતાને કઈ રીતે ઓળખીએ છીએ?
અને નરસિંહ મહેતાને કઈ રીતે ઓળખીએ છીએ? જેને લોકોના ભેગા કરીને કરોડો કર્યા એ હર્ષદ મહેતા હતા, અને જેને પોતાનું કંઈ જ ન રાખ્યું ને ગરથ મારું ગોપીચંદન તુલસી હેમનો હાર, મારે દોલતમાં જાંજને પખવાજ, એ રીતે નરસિંહ મહેતાને ઓળખીએ છીએ. ઓળખાવું છે? કઈ રીતે ઓળખાવું છે એ આપણે નક્કી કરવાનું છે. એના માટે પહેલી વસ્તુ છે પોઝિટિવિટી, બીજી છે ઓનેસ્ટી, ત્રીજી છે ચેરિટી, ચોથી છે યુનિટી, પાંચમી છે પ્યોરિટી, અને છઠ્ઠી છે સ્ટેબિલિટી. આ 6 શબ્દ પર થોડીક આજે વાત કરીશું આપને. પહેલી છે પોઝિટિવિટી. માણસ માત્રની અંદર જેટલી પોઝિટિવિટી વધે એટલો એ સારો માણસ બની શકે. જેમ બેટરીની અંદર, સેલની અંદર પ્લસ પણ હોય અને માઇનસ પણ હોય, એમ પ્રત્યેક માણસમાં પ્લસ પણ હોય અને માઇનસ પણ હોય. જેમ આ સમારંભમાં તમે અહીંયા આવ્યા છો તો કેટલુંક તમને પ્લસ લાગશે, પણ ક્યાંક નાની એવી ક્યાંક ખામી રહી ગઈ હોય તો કદાચ માઇનસ પણ તમને લાગી શકે. પણ આપણો જોવાનો અભિગમ એક બદલી નાખીએ, તમને પ્લસ દેખાય તો તમારું પ્લસ વધે. તમને પ્લસ દેખાય તો તમારું પ્લસ વધે. તમે જેટલું પોઝિટિવ છે એની વાતો કરો તો તમારી પોઝિટિવિટી વધતી જાય. આજે 2 જણા ભેગા થાય ત્યારે વાતો શેની થાય છે? લગભગ આપણા છાપા વાંચીએ, લગભગ ટોળા ભેગા થાય બાઇક પર ત્યારે વાતો શું થાય છે? બસ હવે દેશ બગડી ગયો છે, કોઈ નેતાઓ સારા નથી, કોઈ સ્કૂલોના સંચાલકો સારા નથી, ડોક્ટરો ખોટા ઓપરેશન કરે છે, વકીલ તો ફી લઈને ખોટાને ખરો ને ખરાને ખોટો કરી નાખે છે, ખેડૂતો ખોટા ધંધા કરે છે, સરકારી અધિકારીઓ કેવળ પગાર લે છે અને કામ નથી કરતા, આ સાધુ સંતો લાડવા ખાખા કરે છે અને કશું સમાજનું ભલું નથી કરતા. 2-5 માણસો ભેગા થઈને જે વાતો કરે સાંભળો ને તો તમને એમ જ લાગે કે પૃથ્વી પર હવે કોઈ સારું જ નથી એના સિવાય. એના સિવાય માણસ માત્રની વૃત્તિ આ છે, દુનિયામાં સારું છે એની શા માટે વાતો નહીં? અબ્દુલ કલામ ઇઝરાયલ પધાર્યા હતા વર્ષો પહેલા. ઇઝરાયલની અંદર તેલ અવીવ એનું કેપિટલ, ત્યાં કલામ સાહેબ ઉતર્યા હતા અને થોડેક દૂર એક હોટલ પાસે પેલેસ્ટાઇન દેશે બોમ્બ બ્લાસ્ટ કર્યો. ઇઝરાયલના કેટલાક માણસો મરી ગયા. કલામ સાહેબે વિચાર કર્યો કે આવતીકાલે ન્યૂઝપેપરની અંદર ઘટના આ હશે કે પેલેસ્ટાઇન વાળાએ ઇઝરાયલમાં ધડાકો કર્યો અને આટલા માણસો મરી ગયા. કલામ સાહેબે ઇઝરાયલનું ન્યૂઝપેપર ખોલ્યું તો ફ્રન્ટ પેજ ઉપર આતંકવાદના સમાચાર નહોતા, સેકન્ડ પર નહીં, થર્ડ પર નહીં, ફ્રન્ટ પેજ ઉપર ઇઝરાયલના એક સામાન્ય ખેડૂતે એક રણ પ્રદેશમાં સરસ મજાનો બગીચો બનાવ્યો હતો, એનો ફોટો અને ખેડૂતનો ફોટો અને ખેડૂતને બિરદાવ્યો હતો. અને 5મા પાના ઉપર અંદરના ભાગની અંદર એક નાનકડા સમાચાર કે પેલેસ્ટાઇન વાળાએ બોમ્બ બ્લાસ્ટ કર્યો અને આપણા આટલા માણસ મૃત્યુ પામ્યા છે. કલામ સાહેબ પોતાની બુકમાં નોંધે છે કે આ જ ઘટના જો મારા ભારતમાં બની હોત તો ફ્રન્ટ પેજ પર શું હોત? ખરાબ ઘટના બને પણ એને તમે કઈ રીતે મૂલવો છો? આપણા સૌ કોઈની જીવનની અંદર પણ ખરાબ પાસું છે, પણ એને જે ઢાંકે છે, સારા પાસાને બહાર લાવે છે. આપણે સારા બનવું હોય તો હંમેશા પોઝિટિવ વાતો કરવી, પોઝિટિવ વાતો સાંભળવી, પોઝિટિવ જોવું. અહીંયા બેઠેલા બધાને અનુભવ છે કે તમે ન્યૂઝપેપરનો એક ખરાબ અશ્લીલ ફોટો જોયા પછી તમારા મનમાં ફેરફાર થાય છે કે નહીં કોઈને કહેતા નહીં, જરા નોંધજો. રોડ પર લગાવેલું નગ્ન હોર્ડિંગ્સ જોયા પછી કે યુટ્યુબ પર કે વેબસાઇટ ઉપર, ખરાબ વેબસાઇટ પર ઓનલાઈન થયા પછી તમને હેરાન નથી કરતી? જેટલી ખરાબ વસ્તુ જોશો, સાંભળશો એ તમને હેરાન કરે જ. એક નિર્જીવ ફોટોગ્રાફ સજીવને હલાવી નાખે. જેટલી પોઝિટિવ વસ્તુ આપણી અંદર જાય એટલી આપણી પોઝિટિવિટી વધતી જશે. સારા છે, મારે સારા થવું છે, હું શું કરી શકું? આ પ્રયત્ન કરવાનો છે. બધું જ બગડી ગયું છે પણ હું શું કરી શકું? વોટ્સ માય રોલ ફોર ધ નેશન, ફોર ધ સોસાયટી, ફોર ધ કન્ટ્રી? આ જો વિચાર રે એ પોઝિટિવિટી છે.
આ કરવાનો અભિગમ આપણે રાખીએ તો યુવા જ્ઞાનોત્સવ છે. કોઈકમાં હોય નેગેટિવિટી તો હોય, એને ન જોઈએ. પાઇનેપલ બહારથી રફ છે, કાંટાવાળું છે, વાઘે એવું છે, પણ પાઇનેપલના કાંટા કાઢી નાખો અને પછી જો એના પીસ બનાવીને મોઢામાં મૂકવામાં આવે તો મજા આવે એવું છે. નેગેટિવિટી કાઢી નાખી, પોઝિટિવિટી રાખી. નાળિયેર બહારથી કેવું છે, બહુ બરછટ છે, એની છાલ કાઢી નાખી, એને તોડી નાખી, અંદરથી કોપરું ખાધું, નેગેટિવિટી કાઢી નાખી અને પોઝિટિવિટી લઈ લીધી. અરે લીલું નાળિયેર હોય, લીલું નાળિયેર તો તૂટે એવું નથી, માથામાં મારે તો માથું ફોડી નાખે એવું છે. તમે આખી નેગેટિવિટીને ડિસ્ટર્બ ન કરી, એક કાણું પાડ્યું, સ્ટોન નાખી અને જેટલી પોઝિટિવિટી હતી એટલી બહાર ખેંચી લીધી, નેગેટિવિટીને જવા દીધી. તમે તમારી આજુબાજુમાં જેટલું કામ લાગે એટલું જ રાખો છો તો તમારી આજુબાજુના માણસોમાં કે દુનિયામાં ભલે ને ખરાબ દેખાય, જેટલું કામ લાગે છે એટલું જ રાખો ને. શા માટે ચિંતા કરો છો? દુનિયા બગડી ગઈ છે, જમાનો બગડી ગયો છે, દેશ બગડી ગયો છે. ભારતની ટીકા કરનારા વિદેશીઓ જેટલા છે એના કરતા ભારતીયો જાજા છે. ભારતની ટીકા કરનારા જેટલા વિદેશીઓ છે એના કરતા ભારતીયો જાજા છે. આપણને જ આપણા દેશની અસ્મિતા ના હોય. એની વચ્ચે પોઝિટિવિટી તે ફર્સ્ટ કોન્સેપ્ટ છે. સેકન્ડ વન, કોઈ પણ વ્યક્તિ આગળ વધવું હોય, પોતાની ચેતનાને ઉજાગર કરવી હોય તો પોઝિટિવિટીની સાથે સાથે ઓનેસ્ટી, પ્રમાણિકતા. યુવા શક્તિની અંદર આ રેડવાની જરૂરિયાત છે. ભારતનો એક ડ્રોબેક થોડોક આ છે, લાંચ, રુશ્વત. એની વચ્ચે હું પ્રમાણિક કઈ રીતે બની શકું? મારે પ્રમાણિક ભારતનું નિર્માણ કરવું છે, મારા જીવનમાં પ્રમાણિક થવું છે, પૈસાથી પ્રમાણિક થવું છે, મારા કર્મથી પ્રમાણિક થવું છે. દરેક બાબતની પ્રમાણિકતા. જે મારા હકનું નથી એ મારે કોઈ દિવસ ન લઈ શકાય. આ ભાવના આપણા તમામ વર્ગની અંદર આવે તો દેશ ખૂબ સારો બને. એકવાર ભારતનો માણસ મૃત્યુ પામ્યો, નરકમાં ગયો. ત્યાં ઉપર નર્કમાં 3 સાઈઝના મોટા બેનર લગાવેલા હતા. એક ભારતનું નર્ક, એક અમેરિકાનું નર્ક ને એક બ્રિટનનું નર્ક. નર્કના સાઇન બોર્ડ હતા, યુવા જ્ઞાનોત્સવના હોર્ડિંગ માર્યા છે ને એવા, ફોર ઇન્ડિયન્સ, ફોર અમેરિકન્સ, ફોર બ્રિટિશર્સ. પછી ભારતવાળાએ વિચાર કર્યો કે અહીંયા આ બધી માથાકૂટ પાછી વિઝાની, નીચે તો તકલીફ પડતી જ હતી. તો ભારતવાળા તો ઓબ્વિયસલી ભારતની લાઈનમાં જ જાય. જોયું તો ભારતના નર્ક આગળ તો બહુ જ લાઈન હતી. પેલો કે નીચે લાઈન ને ઉપર લાઈન, ઉપર પણ લાઈન હતી. પણ એને આશ્ચર્ય એમ થયું કે ભારતના લોકો તો ભારતના નર્કની લાઈનમાં હતા જ, પણ જે વિદેશી ગોરા લોકો હતા એ પણ ભારતના નર્કની લાઈનમાં હતા. એટલે એણે પ્રશ્ન પૂછ્યો ઇન્ક્વાયરી વિન્ડો પર જઈને, ભાઈ આ લોકો અમેરિકન છે, બ્રિટિશર્સ છે, એ લોકોના જુદા નર્ક છે, તો એ લોકો એમની લાઈનમાં જાય, એ લોકોનો કોટા સ્પેશિયલ ફાળવ્યો છે, તો અનામતનો લાભ લે ને અમારો સીટો શુક્ર બગાડે છે? તમારો સ્પેશિયલ છે એની અંદર જાઓ, અમારી ઓપનની સીટ શુક્ર બગાડો છો? એટલે ઇન્ક્વાયરી વિન્ડો વાળાએ વાત કરી કે ભાઈ એ તો એમને અહીંયા ઇઝી લાગે છે એટલે અહીંયા આવ્યા છે. એ કે સજા કે ઇન્ડિયામાં ઓછી, કે પનિશમેન્ટ ઇઝ ધ સેમ. શું પનિશમેન્ટ છે? એ કે લોખંડના ખીલાની પથારી છે, એના પર 7 દિવસ સુધી સુવડાવે છે, શાર્પન નીડલ્સ એના પર. પછી બીજું, ઇલેક્ટ્રિક ખુરશી પર બેસાડે અને કરંટ આપે છે, મોઢામાંથી ફીણ નીકળી જાય એટલો. ત્રીજી, એક વ્યક્તિ આવે છે અને હન્ટર ફટકારે, ઇલેક્ટ્રિક હન્ટર 100 ટાઈમ્સ. તો કે ભારતના નર્કમાં પથારી, એ કે પથારી છે પણ જેટલા આવતા ગયા ખીલા કાઢતા ગયા છે. એટલે જેટલા આવતા ગયા ખીલા ધીલા હલાવીને કાઢતા ગયા, ખાલી પાટિયું વધ્યું છે, ખીલા નથી. એટલે બધા નિરાતે હોઈ જ જાય છે. પછી કે પેલી ઇલેક્ટ્રિક ખુરશી છે પણ લાઇટના ધાંધિયા છે, કે જ્યોતિર્ગ્રામ થયું નથી એટલે લાઇટ આવતી નથી. પછી કે પેલો હન્ટર વાળો ભાઈ હા કે આવે છે પણ મસ્ટર પર સહી કરીને જતો રહે છે. એટલે બધા નિરાતે વ્હીલચેરની અંદર આરામ, ખુરશીમાં આરામ કરે છે. નીચે જે પરિસ્થિતિ હોય એ જ પરિસ્થિતિ ઉપર સર્જાય છે. એની વચ્ચે અહીંયા બેઠેલા જ્યારે ક્યાંય પણ અપ્રમાણિકતાની વાત આવે ત્યારે આપણા સૌ કોઈના મનની અંદર બીજા આવે છે. બધા જ હૃદય પર હાથ મૂકજો. ભારતમાં અપ્રમાણિક કોણ છે એની યાદી બનાવવાનું અહીંયા બેઠેલાને કહેવામાં આવે ને તો બધા આખું લિસ્ટ બનાવી શકે. પણ મારો શું રોલ છે? We are not here to criticize the other people. બીજાને ક્રિટિસાઇઝ કરવા ભેગા નથી થયા. What I can do,
હું શું કરી શકું મારા દેશ માટે. મારી પ્રમાણિકતા અમેરિકાની અંદર ન્યુયોર્કની અંદર એક આપણો યુવક રે, પ્રમુખ સ્વામીનો યુવક, નિલેશ એનું નામ. એની ત્યાં હોટલ છે, દુકાન, લોટરી વેચે. એમાં ત્યાંના પરદેશી લોકો લોટરી બહુ લે છે, દોડિયા લોકો. એક બાઈ રોજ આવે, 3 લોટરી લે, એનો નિયમ 3 લોટરી રોજ લે. આગલા દિવસની બીજા દિવસે ચેક કરે. એમાં લોટરી લીધી પછી પેલાને ચેક કરવા માટે મશીનમાં કાર્ડ સ્વેપ કરવું પડે. પછી બહાર બેસીને એ કોફી પીવે ને બ્રેડ ખાય. પેલા યુવકે લોટરી ચેક કરી, એક લોટરી લાગી હતી 15 કરોડ રૂપિયાની. એ યુવકને વિચાર આવ્યો કે લોટરીની ટિકિટ હું બદલી નાખું. પણ ત્યાં જ એના રૂમની અંદર, દુકાનની અંદર પ્રમુખ સ્વામી મહારાજની એક નાનકડી છબી, એના પર એની નજર ગઈ અને એને વિચાર આવ્યો કે જે લોટરી મારી નથી એ મારે બદલી ન નખાય, હરામનો પૈસો મારે ન લેવાય. એટલે પેલા મેડમને કીધું કે તમને 15 કરોડની લોટરી લાગી છે. પેલી બાઈ માનવા તૈયાર નહીં, છતાં એની હતી એટલે એને આપી. પ્રસંગ અહીંયા પૂરો થતો નથી. એ યુવક પ્રમુખ સ્વામીજી મહારાજને પત્ર લખે છે, આખી ઘટના અંદર લખે છે, અને પછી કહે છે મને માફ કરજો કે મને 2 મિનિટ માટે લોટરી બદલવાનો વિચાર આવ્યો. આપ મને એવા સંસ્કાર આપો કે મને 15 કરોડ નહીં 150 કરોડ સામે આવે ને તો પણ ક્યારે લેવાનો સંકલ્પ પણ ના થાય. આ ભાવના જ. કોઈની સાથે ફિઝિકલ રિલેશન બાંધીને બળાત્કાર કરવો એ તો બળાત્કાર છે જ, પણ કોઈના પર કુદ્રષ્ટિ કરવી ને એ પણ માનસિક બળાત્કાર છે. 3 પ્રકારની પ્રકૃતિના માણસો હોય છે. એક પ્રકૃતિ, બીજી સંસ્કૃતિ અને ત્રીજી વિકૃતિ. સમજો ધ્યાનથી 3 શબ્દોને: પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ. રોડ પર ચાલતા જતા હોઈએ અને કોઈકનું પાકીટ દેખાય અને લેવાનું મન થાય, એ પ્રકૃતિ છે. પણ પાકીટ મળે અને પાછું આપી દો, એ સંસ્કૃતિ છે. અને કોઈકના ખિસ્સામાંથી લેવાનું મન થાય, એ વિકૃતિ છે. પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ. કોઈક સારો ચહેરો દેખાય અને તમને આકર્ષણ થાય, પ્રકૃતિ છે, થઈ શકે. પણ કોઈ સારો ચહેરો દેખાય અને તમારી આંખ નીચે ઢાળી દો, એ સંસ્કૃતિ છે. અને તમે કઈક ખોટી ઘટના એની સાથે કરી બેસો, એ વિકૃતિ છે. કોઈક તમને બોલી જાય અને તમને ખોટું લાગી જાય, એ પ્રકૃતિ છે. કોઈ ગમે તેટલું બોલી જાય અને માફ કરી દો, એ સંસ્કૃતિ છે. પણ કોઈક બોલી જાય એને દાઢમાં રાખો ને બદલો લો, એ વિકૃતિ છે. આપણે વિકૃતિમાંથી પ્રકૃતિ તરફ અને પ્રકૃતિમાંથી સંસ્કૃતિ તરફ જવા માટે આ જ્ઞાનોત્સવ છે. ભારતીય સંસ્કૃતિની વાતો, હિન્દુ સંસ્કૃતિની વાતો. સંસ્કૃતિ શું છે? સંસ્કૃતિ કોઈ ઇમારત છે? સંસ્કૃતિ કોઈ પુસ્તક છે? સંસ્કૃતિ કોઈ નકશો છે? ભારત કોઈ માતા છે? ભારત કોઈ માતા ન હોય, ભારત કોઈ નકશો ન હોય. ભારત એક વિચારધારા છે જે રગે રગમાં જીવે છે. ભારત એક વિચારધારા છે. હિન્દુત્વ એક વિચારધારા છે જે આપણા સૌ કોઈના કણે કણની અંદર જીવે છે. આજે સંકલ્પ એ કરવાનો છે પોઝિટિવિટી. એની સાથે સાથે બીજી મેં વાત કરી ઓનેસ્ટીની. જ્યારે પાટીદાર સમાજના સ્થાનમાં ભેગા થયા છીએ અને સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવા ઘટે. સરદાર વલ્લભભાઈ પટેલ બેરિસ્ટર હતા. એકવાર કોર્ટની અંદર કેસ લડતા હતા અને કેસ લડતા લડતા એમના હાથની અંદર એક તાર આવ્યો. પટેલે તાર વાંચ્યો. તાર વાંચ્યા પછી પોતાના પોકેટમાં મૂક્યો. કેસ લડ્યા, કેસ જીત્યા. કેસ જીતી ગયા પછી એના મિત્રે પૂછ્યું, મિસ્ટર પટેલ, વોટ વોઝ ધ મેસેજ? અને સરદાર તાર વંચાવે છે. તારમાં લખ્યું હતું કે તમારા ધર્મપત્નીનું મૃત્યુ થયું છે એટ ધ એજ ઓફ ઓનલી 34 years. 34 વર્ષે સરદાર વિધુર થઈ ગયા છે અને પોતાના પત્નીના મૃત્યુના સમાચાર આવ્યા. એ તારને ખિસ્સામાં નાખી દીધો અને સરદાર કેસ લડ્યા, કેસ જીતી બતાવ્યો. આ કર્મની પ્રમાણિકતા હોય તો સરદાર જેવા બની શકાય છે. કર્મની પ્રમાણિકતા આ છે. એક ક્રિકેટની મેચ હોય ને અડધું સચિવાલય ખાલી થઈ જાય, એ નોય ઓનેસ્ટી. મારું કાર્ય જે મને સોંપાયું છે એ હું શ્રેષ્ઠ રીતે કરી શકું, આ જ્ઞાનોત્સવ છે, એ ઓનેસ્ટી છે. ત્રીજું છે ચેરિટી. ચેરિટી ઇટ મીન્સ થોડી ઘણી કંઈક સેવા ભાવના.
અહીંયા બેઠેલા બધાને મારો પ્રશ્ન છે કે આપણે જન્મ્યા ત્યારે આપણને શું આવડતું હતું? અહીંયા બેઠેલા બધાને સાયકલ આવડે છે, કેટલાકને 2 વ્હીલ ફાવે છે, કેટલાકને 4 વ્હીલ ફાવે છે. બધાને મારો પ્રશ્ન છે કે જન્મ્યા ત્યારે આપણને શું ચલાવતા આવડતું હતું? અહીંયા બેઠેલા બધા દોડી શકે એમ છે, જન્મ્યા ત્યારે આપણને કેટલું ચાલતા આવડતું હતું? અહીંયા બેઠેલા બધાને ABCD આવડે છે. મારો પ્રશ્ન છે કે જન્મ્યા ત્યારે આપણને શું બોલતા આવડતું હતું? બાળક જન્મે ત્યારે ને 2 જ વસ્તુ ફાવે, એક રોતા અને બીજું બગાડતા. 2 જ આવડે, રોતા અને બગાડતા. આજે આપણે બોલતા શીખ્યા એમાં કેટલાયનો ફાળો છે. આજે ચાલતા શીખ્યા એમાં કેટલાયનો ફાળો છે. આજે આપણે જે કંઈ છીએ એમાં કેવળ આપણી બુદ્ધિ કે આવડત નથી, અનેક લોકોનો સાથ સહકાર છે. કેટલાક લોકો બોલે છે કે મારે કોઈની જરૂર નથી, મને કોઈની પડી નથી. બેસ હવે તું મરી જઈશ ને પછી તને ઊંચકવાય ઓછામાં ઓછા 4 જોઈશે. મરી ગયા પછી પણ તમારે 4 જણાની જરૂરિયાત પડશે. તો હું કઈ રીતે બીજાને મદદરૂપ થઈ શકું? જ્હોન એફ કેનેડી કહેતા, ડુ નોટ આસ્ક વોટ યોર કન્ટ્રી કેન ડુ ફોર યુ, ઓલવેઝ આસ્ક વોટ આઈ કેન ડુ ફોર માય કન્ટ્રી. એમ થોડોક રોજ પ્રશ્ન પૂછીએ, હું કઈ રીતે મદદરૂપ થઈ શકું? જ્યાં જ્ઞાનોત્સવ ખૂબ સુંદર અભિગમ છે. યુવાનોને મદદરૂપ થાવ. કોઈ પૈસે ટકે સમૃદ્ધ છો તો કોઈકને ભણાવો, પુસ્તક આપો, સ્કોલરશીપ આપો. કદાચ તમે પૈસેથી પહોંચી વળો એમ નતું, તમારી પાસે બુદ્ધિ છે, BSc BCom BEd થયેલા છો, કોઈકને શિક્ષા જ્ઞાન આપો, કંઈક મદદરૂપ. આજે આપણા ત્યાં નેત્રદાન છે, આપણા ત્યાં રક્તદાન છે, આપણા ત્યાં કિડનીનું દાન છે. આ અભિગમ છે ચેરિટીનો. ચેરિટી, હું બીજાને કઈ રીતે મદદરૂપ થઈ શકું. લેવાની વૃત્તિ નહીં, આપવાની વૃત્તિ હોય એ જ્ઞાનોત્સવ બની શકે છે. તો થર્ડ વન ઇઝ ચેરિટી. ફોર્થ વન, યુનિટી. ભારતની એક શક્તિ એ યુનિટીમાં છે. સંગે શક્તિ કલૌ યુગે. ઇઝરાયલ ખોબા જેવડો દેશ છે, છતાં આજુબાજુના તમામ દેશોને હંફાવે છે. એની તાકાત એની યુનિટીની અંદર છે. યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. બધાને મારી વિનંતી છે કે બધા એક બનીને બીજા બધા જ વિચારો, જ્ઞાતિ, રૂપ, રંગ, આવડત, બુદ્ધિ, શક્તિ બધું બાજુ પર રાખીને વી આર ઓલ હ્યુમન બીંગ. આઈ એમ ફર્સ્ટ ઇન્ડિયન સિટીઝન. હું કોઈ પણ ધર્મને માનતો હોઈ શકું, એ બધો પરિચય મારો પછી છે. સૌથી પહેલો હું ભારતીય છું, હું ભારતનો નાગરિક છું. મારા